મહાદેવ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને અમે લોકો પહોંચી ગયા છીએ ગંગા કિનારે. સવારના કંઈ મજા નહોતી આવતી એટલે વ્લોગ શૂટ ન કર્યો અને સાંજે અમે જ્યારે હોટલથી બહાર નીકળતા હતા ત્યારે જોરદાર વરસાદ આવતો હતો. ગંગા ઘાટનો વરસાદ જોવા માટે જ આવ્યા હતા. આટલા વરસાદના લીધે ફોનમાં શૂટ કરી શકાય એવી કોઈ સિચ્યુએશન નહોતી એટલે ગંગા કિનારે અમે જે ટ્રાયલ રૂમ છે ને ત્યાંથી શૂટ કરું છું. બહુ ગંગા નદીમાં કચરો દેખાય છે, નદીના કલર બે થઈ ગયા છે. પોણા 6 વાગ્યાનો વરસાદ આવે છે. હજી વરસાદ એવો ને એવો આવે છે અને આ ભાઈને તો જરાય બીક નથી લાગતી ડૂબી જવાની. રાજકોટ જેવો તો વરસાદ નથી આવ્યો. રાજકોટમાં તો જાણે લોકડાઉન થઈ ગયું હોય ને એવો વરસાદ આવ્યો છે. જેનો કોલ આવે છે તો બધા કહે જ છે. આજે આટલા દિવસમાં આજે પહેલી વાર અહીંયા વરસાદ આવ્યો છે. એટલે ગંગા કિનારાનો વરસાદ જોઈને દિલ ગાર્ડન થઈ ગયું છે. ઘાટ પાસેના બધા રસ્તાનું પાણી આ ગંગામાં જ આવે છે એટલે ગંગાનું પાણી તો જુઓ કેટલું કચરાવાળું થઈ ગયું છે. રાજકોટના વરસાદમાં તો નાહ્યું પણ ગંગા કિનારાના વરસાદમાં કે દિવસ નાહવા મળે એમ વિચારી નાવાની ઈચ્છા તો થાય છે પણ ઠંડી બહુ જોરદાર લાગે છે. આટલા વરસાદમાં પણ એટલું ટ્રાફિક છે અહીંયા. નદીના 3 કલર દેખાય છે. હવે તો રીતસરનો બ્લેક કલર પણ દેખાય છે. મમ્મી પપ્પાને દીસુને તો ગંગા કિનારે વરસાદ જોવાની બહુ મજા આવી ગઈ છે એટલે એ લોકો તો જોરદાર એન્જોય કરે છે. વરસાદમાં ઘણા લોકો નાતા હતા. અત્યારે વરસાદ સાવ ઓછો થઈ ગયો છે. ઓલમોસ્ટ વાગી ગયા છે 7 એટલે હવે હરકી પોળીવાળા ઘાટ સાઈડ જવું છે કારણ કે ત્યાં આરતી થાય છે. વીજળી પણ થાય છે અને વાતાવરણનો કલર આખો ચેન્જ થઈ ગયો છે. આ હોટલની લાઈટ તો જોરદાર છે. વરસાદ આવે તો કંઈ વધારે ફેર ન પડે તો પબ્લિક તો એટલું જ છે. અહીંના લોકો જે વરસાદ જોડે એડજસ્ટમેન્ટ કરે છે એ જોવા જેવું છે કેમ કે એમ એવું થયું કે બહુ જોરદાર વરસાદ હતો તો પણ ત્યારે વિડીયો શૂટ કરી શકાય એવી કોઈ સિચ્યુએશન નહોતી, નહીંતર બહુ મજા આવી જાત. પાછા છાંટા ચાલુ થઈ ગયા છે. આટલા વરસાદમાં પબ્લિક હતી એના કરતાંય વધારે છે અને એમાં અમે લોકો 5 જણા વધારે એડ. રેઇનકોટ તો રેઇનકોટ પણ જે પ્લાસ્ટિક હોય ને એ લોકો ઓઢીને જતા હોય અને એ સીન જોવા જેવા હોય. ઘણા બધા એવા લોકો જોયા કે જેને વરસાદના લીધે બહુ પ્રોબ્લેમ આવે છે અને ઘણા એવા જોયા કે જેને વરસાદના લીધે બહુ મજા આવે છે. પણ હરિદ્વાર એક એવું ધામ છે કે જ્યાં હરિ બધા એને સાચવીને બેઠા છે કે કોઈ પણ માણસ નાનાથી લઈને મોટો માણસ અહીંયા હચવાઈ જાય એટલે જ કદાચ એ હરિનું ધામ કહેવાતું હશે. આજે ઉપર પગથિયા ચડીને આરતી જોવા જવું છે અને ગંગા મંદિરના દર્શન કરવા જવું છે. પાછો સારો એવો વરસાદ આવવા માંડ્યો છે. ગંગા મંદિરની આજુબાજુ ઘણા બધા નાના નાના મંદિર છે અને આ સામેની સાઈડ જે રસ્તો જાય છે એ બજારમાં જાય છે. મંદિરમાં ફોન લઈ જવાય એવી કોઈ સિચ્યુએશન નહોતી એટલે વિડીયો શૂટ નથી કર્યા. વરસાદ એટલો મસ્ત આવે છે કે વાત જવા દો. રોજ ઘાટે આવીએ ને ત્યારે બ્રિજવાળા રસ્તેથી આવીએ. આજે મંદિરની બાજુમાં જે રસ્તો બતાવ્યો હતો ને એ બાજુથી હોટલે જવું છે. આ બાજુ પણ આવડી મોટી બાજાર છે એ આજે ખબર પડી કેમ કે અમે હર વખતે પેલા બ્રિજવાળા રસ્તેથી જ આવીએ. હજી 7:30 જ વાગ્યા છે પણ આટલું અંધારું થઈ ગયું છે જાણે રાતના 9 વાગી ગયા હોય અને વીજળી જોરદાર થાય છે.
જે ઉપર લાઇટ દેખાય છે મનસા મંદિર છે અને અહીંયાથી જઈશું નાસ્તો કરવા અને જોરદાર થાકી ગયા છીએ. સો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. સો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ.